આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કપરાડા કુંભઘાટ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રસ્તા કિનારે ભેખડ સાથે અથડાઈ. નેશનલ હાઈવે નંબર 848 પર કુંભઘાટ કાસ્ટોનિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નંબર RJ19GG 2843ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રસ્તા કિનારે ભેખડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે આ ટ્રક નાસિક મહારાષ્ટ્ર તરફથી આવતી વેળાએ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 848 પર કપરાડા કુંભઘાટ પાસે સતત અકસ્માત વધી રહ્યા છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર કે નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ ચોક્કસ પ્રકારના પગલાં લેતી નથી, જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી છે. સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ પર વિશાળ શોભાયાત્રા, મરાઠા શૌર્યની ઘોષણા. સાંસદ કલાબેન ડેલકરે આરતી કરી શોભાયાત્રાને વિદાય આપી. સેલવાસમાં મરાઠા શિરોમણી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે સાંજે 6 વાગ્યે શિવાજી રાજે ચોકથી એક વિશાળ શોભાયાત્રા શરૂ થઈ હતી. સાંસદ કલાબેન ડેલકર, પૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટ પંડિત પ્રમુખ નિશા ભવરે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની આરતી કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શિવાજી મહારાજ જયંતિના આયોજકો ઉદય સોનવણે, સોનીલ પાટીલ વગેરે અને યુવા નેતા અભિનવ ડેલકર પણ હાજર રહ્યા હતા. શોભાયાત્રામાં શિવાજી મહારાજના પોશાકમાં સજ્જ છત્રપતિ શિવાજી સામંતશાહીઓ સાથે રથ પર સવાર હતા. આ શોભાયાત્રા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ હતી અને શહીદ ચોક, ટોકરખેડા, એકલવ્ય ભવન, ઝંડા ચોક, સરસ્વતી ચોક, ગાયત્રી મંદિર થઈને છત્રપતિ શિવાજી રાજે ચોક ખાતે સમાપ્ત થઈ હતી. છેલ્લા 15 વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉત્સવ સમિતિ સેલવાસ ભવ્ય શિવ જયંતિનું આયોજન કરી રહી છે. આજે શિવાજી મહારાજ જયંતિ મહોત્સવની શોભાયાત્રાને લીલી ઝંડી આપતી વખતે સાંસદ કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે ડેલકર પરિવાર હંમેશા મરાઠી સમુદાયની સાથે રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. અંકલેશ્વરના દઢાલ ગામે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 7.78 લાખનો દારૂ સહિત મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ટાટા ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ રૂપિયા 7,78,872નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના હેઠળ જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે RK ટોરાણીની ટીમ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીએ બંધ બોડીનો ટેમ્પોમાં દારૂનો જથ્થો મંગાવી દઢાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં છેવાડે મૂકી રાખી છે, જે ટેમ્પો તથા ઇકો ગાડી હાલમાં સોસાયટીમાં પડેલ છે. બાતમી આધારે દઢાલ ગામમાં આવેલ પ્રોહી અંગે રેડ કરી ટાટા ટેમ્પો નંબર GJ16AU 4560 તથા ઇકો ગાડી નંબર GJ06ED0941 પકડી તેમાંથી દારૂની કુલ બોટલ 1,644 જેની આશરે કિંમત રૂપિયા 2,73,372 તથા ટેમ્પો જેની કિંમત રૂપિયા 2 લાખ તથા ઇકો કાર જેની કિંમત રૂપિયા 3 લાખ તથા 2 મોબાઈલ કે જેની આશરે કિંમત 5,500 મળી કુલ કિંમત રૂપિયા 7,78,872નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી નેવિલ મનહર ગાંધીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાડી રાબડીમાં કિશોરીઓને આર્મર માર્શલ આર્ટ ગુજ્જુ કરાટે એસોસિએશનના ચેરમેન દ્વારા સેલ્ફ ડિફેન્સની ટેકનિકો શીખવવામાં આવી. પાડી રાબડી ગામ ખાતે સંકલિત બાળ યોજના મેળામાં 200 થી વધુ કિશોરીઓને લાભ લીધો. પારડી રાબડી ગામ ખાતે સંકલિત બાળ યોજના મેળો યોજાયો હતો, જેમાં 200 થી વધુ કિશોરીઓને આર્મર માર્શલ આર્ટ ગુજ્જુ કરાટે એસોસિએશનના ચેરમેન અને ફાઉન્ડર ક્યોસી મનોજ પટેલ દ્વારા સેલ્ફ ડિફેન્સની ગુડ ટચ, બેડ ટચ તથા વિવિધ પ્રકારની સેલ્ફ ડિફેન્સની હેરપિન, દુપટ્ટો, મોબાઈલ, ચેન સ્નેચિંગ, આગળ પાછળથી કોઈ પકડે તો કઈ રીતે છોડાવવું જેવી અનેક વિવિધ પ્રકારની ટેકનિકો શીખવવામાં આવી હતી. આઈસીડી શાખા પારડીના અધિકારીઓએ ક્યોસી મનોજ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2. ઓકે, તો તમે જે અત્યારે માર્યો છો અહીંયાથી એટલે તમારો 1.5 ફૂટ. હવે ફક્ત આટલું કરે તો નહીં, એને કહ્યું છે નહીં, જો એને કહ્યું છે તો હાઈટમાં તું કપડે પકડી લે ને, તો એનાથી કરે એકદમ મજબૂત, પછી આગળ જઈને આમ કરવાનું એ તૂટી જશે. પુરુષનો હોય તો એટલું જ કરવાનું છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.